નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ગોંડલથી રાજુભાઈ સખિયા જોડાયા છે અને આશીષ કુંજળિયા જોડાયા છે. આશીષભાઈ ગોંડલ કોંગ્રેસના ત્યાંના કાર્યકર્તા છે, ત્યાં કામ કરે છે અને રાજુભાઈ સાથે ચર્ચા કરીશું. પાટીદાર અગ્રણી છે, પણ વિષય છે આજે બન્ની ગજેરાની ધરપકડને લઈને, કારણ કે બન્ની ગજેરા અને તેની સાથે પિયુષ રાદડિયા આ બંને જણાની ધરપકડ કરવામાં આવી છે અને હવે ત્રીજું નામ જે આવ્યું છે તે દિનેશ પાતરનું નામ છે. ત્યાંના એડવોકેટ છે અને દલિત આગેવાન છે, એ પણ કોંગ્રેસમાંથી આવે છે. એટલે આશીષભાઈને સૌથી પહેલો સવાલ તો હું એ પૂછીશ કે હવે આ આખા મામલામાં ક્યાંક કોંગ્રેસના પણ આગેવાન દિનેશ પાતરની ધરપકડ થઈ છે. આશીષભાઈ, શું કહેશો આ મામલે? જીબેન, ગોંડલની અંદર સૌપ્રથમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગયેલી છે, બહુ ખરાબ હાલતમાં છે. જ્યારે એક વકીલનો વ્યવસાય કરતા હોય દિનેશભાઈ પાતર અને પોતાના ક્લાયન્ટને માર્ગદર્શન આપવા જાય ત્યારે પોલીસ એવું કે ભાઈ આમને બેસાડી દીધું, એમની ઉપર કેસ કરાવો અને કેસ કરી નાખ્યો અને કાલ રાતથી દિનેશભાઈ પાતર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છે, જેમનો હજી સુધી છુટકારો થયો નથી. અમે જ્યારે દિનેશભાઈ પાતર કોંગ્રેસના પણ આગેવાન છે ત્યારે અમે મળવા ગયા હતા એને આજે, ત્યારે પોલીસ દ્વારા એડી પરમાર કરીને એક પીઆઈ છે જે જેતપુરથી હાલ તાજેતરમાં જ ગોંડલ માટે સ્પેશિયલ એમની નિમણૂક કરવામાં આવી છે. એમને દિનેશભાઈ પાતરને અમારી સાથે કંઈ મળવા દીધા નહીં, કયા ગુનામાં અટક કરેલા છે એ પણ કોઈ જાણકારી ન આપી. અને જેમ કે ભારતીય જનતા પાર્ટીનું સ્પેશિયલ એજન્ડા અને જયરાજસિંહનો સ્પેશિયલ એજન્ડા લઈ અને આ એડી પરમાર ગોંડલની ધરતી ઉપર હેરાન પરેશાન અહીંના લોકોને કરવા આવ્યા છે અને ખોટા કેસો કરવા આવ્યા છે. આ સિવાય બીજું કઈ નથી. પણ આશીષભાઈ, આ ખોટા કેસ કઈ રીતે આવે? બન્ની ગજેરા જે બોલતા હતા એ ઓન રેકોર્ડ છે, યુટ્યુબ ઉપર બોલતા હતા, મહિલાઓને લઈને બોલતા હતા, સ્ત્રીઓ માટે કંઈક ને કંઈક બોલતા હતા. અરે જે બન્ની ગજેરાના અમુક વિડીયો તો એવા છે જે સાંભળી પણ ન શકાય. જી બિલકુલ, બન્ની ગજેરા ઉપર ફરિયાદ જે થઈ છે એ બરોબર છે, જો કાયદામાં આવી જોગવાઈ હોય તો થવી જોઈએ, પણ દિનેશભાઈ પાતર અને બન્ની ગજેરાને કોઈ લેવા દેવા નથી. એ તો માત્ર એક ગોંડલના કોંગ્રેસના આગેવાન છે અને એક વકીલ છે, એમને બંને ગજેરા સાથે કોઈ લેવા દેવા નથી. તો એમને ખોટી રીતે પૂરી દેવામાં આવ્યા છે. આપ ગોંડલની જનતા જોવે છે કે અહીંની પોલીસ કેવી રીતે કામગીરી કરે છે. પણ આશીષભાઈ, સવાલ એ છે ને કે દિનેશભાઈ એમને એડવોકેટ બધું જ માર્ગદર્શન આપતા હતા, કાનૂની માર્ગદર્શન આપતા હતા. હા, કાનૂની માર્ગદર્શન આપતા હતા અને કાનૂની માર્ગદર્શન આપવું એમના ક્લાયન્ટને એક વકીલની ફરજ છે, એમનો ધર્મ છે અને વકીલનું કામ છે. કોઈ પણ ક્લાયન્ટ હોય, વકીલ પોતાના ક્લાયન્ટને અસીલને માર્ગદર્શન આપી શકે, પોલીસ સ્ટેશને જઈ શકે, એમને મળી શકે. આ તો માત્ર દિનેશભાઈ પાતર, પિયુષભાઈ રાદડિયા કરીને છે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, એમને પૂરી દેવામાં આવ્યા. એટલે દિનેશભાઈ પાતર એમને મળવા ગયા હતા કે ભાઈ એકવાર તાલુકા પોલીસ સ્ટેશનથી પિયુષભાઈ રાદડિયાના કાલે જામીન થઈ ગયા હતા, તો ફરી વખત રાત્રે એમને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર રાખી દેવામાં આવ્યા. બીજી વખત કેસ કરવામાં આવ્યો. ત્યારે પિયુષભાઈને રાત્રે 11 વાગે તાલુકા પોલીસ સ્ટેશન ફરીથી તપાસના કામે લઈ ગઈ, રાત્રે તાલુકા પોલીસ સ્ટેશન. એટલે દિનેશભાઈ પાતર એમના વકીલ અને એમના મિત્ર તરીકે ત્યાં પૂછવા ગયા પોલીસ સ્ટેશને કે ભાઈ ફરી વખત આમના એકવાર જામીન થઈ ગયા તો ફરી વખત શું કામ માટે લાવ્યા છો, એટલું પૂછવા ગયા. તો એડી પરમારે એવું કીધું કે ભાઈ આમને બેસાડી દો, તો એમની ઉપર ફરિયાદ દાખલ કરી દીધી. આ તો અમે તો લાગે છે કે પોલીસ એમની જાતે જ આ બધું કરે છે, પોલીસ પાસે કોઈ એવિડન્સ નથી. પોલીસ પાસે કોઈ એવિડન્સ નથી. પોલીસ પાસે જો એવિડન્સ હોય તો કોર્ટમાં રજૂ કરે અને એક કાયદાની પ્રક્રિયા હોય છે. 7 વર્ષથી ઓછી સજાનો ગુનો હોય તો એમાં આરોપીને નોટિસ આપવામાં આવે છે સૌ પ્રથમ, એટલે 7 દિવસનો સમય હોય છે એમને હાજર થવા માટે. આ તો અત્યારે પોલીસ એક રમત રમી રહી હોય એ રીતે એક જ તારીખમાં 3 પોલીસ સ્ટેશનમાં ગુના, એક જ સરખા ગુના, પણ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જામીન થઈ જાય બીજે દિવસે એટલે સિટીમાં સોંપી દેવાના, સિટી પોલીસ સ્ટેશનમાં જામીન થઈ જાય એટલે સુલતાનપુર પોલીસ સ્ટેશને સોંપી દેવા. આ એક આખું ષડયંત્રની રીતે ચાલે છે. એક ષડયંત્ર રચવામાં આવ્યું છે જેમાં પોલીસ પણ સામેલ છે એવો મારો આક્ષેપ છે. અને જેતપુરથી એડી પરમારને સ્પેશિયલ એક એજન્ડા સાથે ગોંડલની અંદર કામ કરવા મૂકેલા છે અને આનો સંપૂર્ણ
આયોજન જયરાજસિંહ દ્વારા કરવામાં આવે છે, એ મારો ખુલ્લો આક્ષેપ છે. તમે ખુલ્લો આક્ષેપ લગાડી રહ્યા છો. આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયા છે. રાજુભાઈ, શું કહેશો? કારણ કે બન્ની ગજેરા જેના વિડીયો સખત વાયરલ થાય છે, જબરદસ્ત કોન્ટ્રોવર્શિયલ વિડીયો છે, તે ક્યાંક ને ક્યાંક સ્ત્રી પાત્રને લઈને પણ બન્ની ગજેરા કંઈ પણ બોલી નાખે છે, કોઈના કેરેક્ટર એસેસિનેશન કરી નાખે છે, 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. હવે તમે શું કહી રહ્યા છો? કારણ કે હવે દિનેશ પાતરની પણ ધરપકડ કરવામાં આવી આ મામલે. બિલકુલ બેન, જો બની ગજેરાએ જો એલફેલ શબ્દોનું ઉચ્ચારણ કરેલું હોય અને એવિડન્સ હોય અને કોઈની બદનક્ષી થતી હોય તો સ્વાભાવિકપણે તેની સામે કાર્યની આખી પ્રણાલી કરવામાં આવે, પ્રોસેસ એ વ્યાજબી વાત છે. બીજું કે એની સાથે એને મદદગારી કરતા પિયુષ રાદડિયાને કે ભાઈ એને મદદગારી કરતો હતો, તો શું મદદગારી કરતો હતો? વિડીયો બનાવવામાં મોબાઈલ હાથમાં રાખીને ચાલી રાખતો હતો કે આ તું વિડીયો બનાવ? એટલે આવી રીતે કોઈના કોઈ કારણોસર પિયુષને પણ સામેલ લેવામાં આવ્યો છે. અને દિનેશભાઈને હમણાં આશીષભાઈએ કીધું એવી રીતે કે દિનેશભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે તાલુકા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા છે, ઈ આરોપીને ફરી વખત તમે એ ડિવિઝનમાંથી તાલુકામાં શા માટે લાવ્યા? એવો પ્રશ્ન કરતા એમને પણ બેસાડી દેવા. એટલે પોલીસ છે એ જો હુકમી કરી રહી છે, મેન્યુઅલ થી બહાર ઉપરવટ જઈને કામ કરી રહી છે, માત્ર ને માત્ર જયરાજસિંહ માટે અને ભારતીય જનતા પાર્ટીના અમુક મળતિયાઓ માટે જયરાજસિંહના કામ કરી રહી છે. ખરેખર આ એક માનવ અધિકારનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. આ બાબતે ગોંડલની, ભલે આ છોકરા તો પ્રોસેસમાંથી પસાર થઈ જશે, પણ ગોંડલની જનતાએ ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો છે કે કાયદો, પોલીસ હથિયાર બની અને જે રીતે અમુક લોકોનું કામ કરી રહી છે, એ આવનાર સમયની અંદર તમે જયારે અવાજ ઉઠાવશો, તમારા સ્વાસ્થ્યને લઈ, શિક્ષણને લઈ, તમારા મૌલિક અધિકારને લઈ જયારે અવાજ ઉઠાવશો, ત્યારે તમારો પણ આ જ પ્રકારે વારો પડી જવાનો છે. ઈ એક આ ઘટના ઉપરથી સમગ્ર વિસ્તારના લોકોને એક એલર્ટ મળી રહ્યું છે. પણ તમે કહી રહ્યા છો કે સમગ્ર ઘટનાના લોકોને, સમગ્ર વિસ્તારને એલર્ટ મળી રહ્યો છે, પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે બન્ની ગજેરા ઇલેક્શન હતું ત્યારે મનસુખ માંડવિયાને લઈને પણ કંઈ પણ બોલતા હતા. પછી ઇલેક્શન પૂરું થયું અને ગોંડલનો વિવાદ આવ્યો ત્યારે પણ બન્ની ગજેરાએ કંઈ પણ બોલવાનું શરૂઆત કરી દીધી. અને હવે એમની મદદગારીની અંદર દિનેશભાઈને પકડવામાં આવ્યા છે. પણ અહીંયા સવાલ એ છે કે અમિત ખૂંટનો મામલો છે. અમિત ખૂંટના મામલામાં હજી સુધી પોલીસ એક્ટ સુધી નથી પહોંચી શકી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ જાણી જોઈને આ બધું કરી રહી છે, એવું તમારું માનવું છે? બિલકુલ. જે મુખ્ય મુદ્દાઓ હોય એના ઉપરથી ધ્યાન હટાવવા માટે, દાખલા તરીકે રાજકુમાર જાટનો મુદ્દો હટાવવા માટે દેવ સાટોડિયાની બાબત કામમાં આવી હતી. અને રાજકુમાર જાટના મુદ્દા પછી અમિત ખૂંટના પ્રકરણમાંથી લોકોનું મગજ ડાયવર્ટ કરવા માટે આ બંનેને ઠેઠ નૈનીતાલ થી લાવી અને આખું એક પછી એક પ્રોસેસ, જેમ આશીષભાઈ કીધું એમ કે ભાઈ બીએનએસ ની કાયદાની જોગવાઈ મુજબ જે 7 વર્ષથી ઓછી સજા પાત્ર જે ગુનો હોય એ ગુનાના કામે નોટિસો દેવાની હોય, વગર નોટિસ પ્રક્રિયા અનુસારે 3 જગ્યાએ એક જ તાલુકાની અંદર 3 પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ કરી અને આ પોલીસ સ્ટેશનેથી સીધા ઓલા પોલીસ સ્ટેશન, ઓલા પોલીસ સ્ટેશનેથી ઓલા પોલીસ સ્ટેશને માત્ર ને માત્ર વ્યક્તિને હેરાન પરેશાન કરી અને ટૂંકમાં એક અવાજ ન બને એવા કારણસર આ બધી પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે, તમે જોઈ રહ્યા છો. પણ સવાલ એ છે કે આશીષભાઈ લગભગ લેફ્ટ થઈ ગયા, પણ રાજુભાઈ તમને સવાલ પૂછીશ. ફરીથી જોડાયા છે આશીષભાઈ આપણી સાથે અત્યારે. આપને સવાલ મારો એ જ છે રાજુભાઈ કે જે રીતે આ આખી ઘટના અત્યાર સુધી ઘટેલી છે, આ ઘટનાની પાછળ કોણ તમને લાગી રહ્યું છે? એવું લાગે છે કે બન્ની ગજેરા તો ખૂબ નાનું વ્યક્તિ છે આની અંદર, આની પાછળના માસ્ટરમાઇન્ડ કોઈ બીજા પણ હોઈ શકે? નહીં બેન, એવું કઈ નથી. આ બન્ની ગજેરા છે ને અગાઉ ભારતીય જનતા પાર્ટીના લોકોને હેલફેલ કેતો હતો, ભાઈ તમારા મામેરામાં નથી લેવાનું, ફલાણું ઢીકડું. ત્યારબાદ અચાનક ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ ના હાથે ખેસ પહેરી લે તો આની પાછળ CR પાટીલ હોય એવું ગણી લેવાનું. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલો હતો ને અગાઉ પણ આ પ્રકારે વાણી વિલાસ કરેલો હતો, એટલે આની પાછળ કોઈ હોય એવું માની ન શકાય.
બસ એમને એક મનસુખભાઈ માંડવિયાની ચૂંટણી વખતે તમે જોવો કે ભાઈ તો લલિતભાઈ વસોયા સાથે એ વ્યક્તિ હોવો જોઈએ ને, તો લલિતભાઈ સાથે એ વ્યક્તિ નથી, લલિતભાઈને એનાથી કોઈ લેવા દેવા નથી, તો સ્વાભાવિકપણે તે પોતાની રીતે પોતાની મનસુબીથી આ એલફેલ જે કઈ બોલવાનું હોય વાણી વિલાસ કરતો હોય એવું મારું માનવું છે. આશીષભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે કારણ કે જે રીતે અમિત ખૂંટનો મામલો અત્યારે ગોંડલની અંદર સૌથી વધારે ચર્ચાસ્પદ છે, એમના પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગ કરેલી છે. તમને શું લાગે છે કે ગોંડલ પોલીસ ખરેખર ન્યાય અપાવવા માટે સક્ષમ છે ખરી? કારણ કે ગોંડલ પોલીસ દરેક વખતે ક્યાંક ને ક્યાંક વિવાદમાં જ આવતી જાય છે. આશીષભાઈ, અવાજ આવે છે? હા જી, હવે આવ્યો મેડમ, બોલો. મારો સવાલ તમને એ છે કે જે રીતે અમિત ખૂંટના પત્નીએ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે અને કહ્યું છે કે એમને ન્યાય જોઈએ છે, ડર લાગે છે એમને, કારણ કે જે રીતની ત્યાં આગળ વ્યવસ્થા છે, ત્યાં આગળ જે રીતે એમનો આરોપ લાગ્યો છે કે શક્તિસિંહ કરીને જે અનિરુદ્ધસિંહના નાના દીકરા છે એ પણ ત્યાં આગળ આંટા મારતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે ગોંડલ પોલીસ આવી કોઈ પણ ઘટનામાં ન્યાય અપાવવા માટે સક્ષમ છે? જી, ગોંડલ પોલીસ માત્ર ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહનો જ આદેશ માને છે, તો જે અમિતભાઈ ખૂંટ છે તે જયરાજસિંહના ખૂબ નજીકના વ્યક્તિ હતા, એટલે એમને તો 100% રક્ષણ મળતું જ હશે એવું માનું છું. અને બેન, ન્યાય તો અત્યારે હાલ આ સરકારમાં ગુજરાતમાં કઈ ન્યાય જેવી પરિસ્થિતિ છે જ નહીં, કોઈને ન્યાય મળતો નથી. અત્યારે ગોંડલની અંદર બન્ની ગજેરા ના નામથી બન્ની ગજેરાને એરેસ્ટ કરી અહીંયા ખોટા કેસ કરાવી, એ બોલ્યો તો એમની ઉપર કેસ થવા જોઈએ અને એ પ્રોસેસ જે પોલીસ છે એ કરી રહી છે. પણ બન્ની ગજેરા સાથે ગોંડલની અંદર જે જયરાજસિંહના વિરોધી છે એવા વ્યક્તિઓના નામ જોડી અને એક પછી એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અત્યારે. કેમ એવું લાગી રહ્યું છે કે જે જયરાજસિંહની વિરુદ્ધમાં છે એ લોકોને બધાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હવે? આ બિલકુલ લાગી રહ્યું છે, અમે નજરે જોઈ પણ રહ્યા છીએ. જે પિયુષ રાદડિયા છે એમને 2 દિવસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ નોટિસ આપ્યા વગર જ ગામમાંથી ઉઠાવી ગઈ, અને અમે પિયુષને પણ મળ્યા છીએ અને અમે વાત પણ સાંભળી છે. અમે પિયુષને પણ મળવા ગયા હતા. પિયુષ રાદડિયાને ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ દ્વારા 3rd ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એમને મારવામાં આવ્યો છે અને પોલીસ એમને કોર્ટ સુધી પહોંચવા નથી દેતી. પોલીસ ત્યાં ને ત્યાં જાત જામીન આપી દે, પોલીસ સામેથી જાત જામીન આપી દે છે. શું કહો છો રાજુભાઈ આપ? પોલીસ પિયુષ રાદડિયાને જાત જામીન આપીને છોડી મૂકે છે. જેવી રીતે આજે સુલતાનપુર પોલીસે બની ગજેરાને પણ છોડી મૂક્યો, અને જેતપુર પોલીસ મને જાણવા મળ્યું છે કે જેતપુર પોલીસ છે એ જેતપુરના ગુનામાં બની ગજેરાને લઈ ગઈ છે. અચ્છા, જેતપુરના ગુનામાં બન્ની ગજેરાને લઈ ગઈ છે, એટલે તો બન્ની ગજેરા ઉપર અલગ અલગ એફઆઈઆર થયેલી હશે તો જ બન્ની ગજેરાને લઈ જઈ શકે છે? બિલકુલ, જી જી, જે રીતે એફઆઈઆર ની હારમાળા છે. જે રીતે અત્યારે આશીષભાઈ કહેતા હતા કે જેટલા જયરાજસિંહની વિરુદ્ધમાં છે એ બધાને ટાર્ગેટફુલી પોલીસ હેરાન કરી રહી છે, તમે કેટલા સહમત છો એની સાથે? બિલકુલ સહમત છું, કારણ કે એને એક કાયમી ડર રહેલો છે કે ભાઈ મારી વિરુદ્ધ કોઈ મોરચો ઉભો થાય એની પહેલા ઈ મોરચાને આખો ધ્વસ્ત કરી નાખો એવી એની માનસિકતા કાયમી રહી છે. એટલા માટે જ એને વિનુભાઈ સિંગાળાની હત્યા કરી હતી. એટલા માટે જ એને જે કાંઈ અત્યાર સુધી પોતે રાજકીય રીતે જે દબંગાઈ કરી છે એ માત્ર ને માત્ર પોતાની સત્તાના જે પાયા હલે નહીં ને એટલા માટે જ કરતા આવ્યા છે. એટલે એ કઈ કોઈ નવી વાત કે ન માની શકાય તેવી નથી, વ્યાજબી છે. જી આશીષભાઈ, આપ આપની વાત પૂરી કરો. હાજી બેન, એટલે ગોંડલની અંદર હાલ આ પરિસ્થિતિ છે, કાયદોના વ્યવસ્થા જેવી કોઈ વાત જ નથી. પોલીસને મજા આવે, ઉપરથી ભાજપના આકાઓનો આદેશ મળે એટલે કોઈ પણ એમના વિરોધી વ્યક્તિને પકડીને પૂરી દેવાના, ખોટા કેસ કરી દેવાના, અને એકના એક કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 1 તારીખે જ થયેલા. આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે લોકોને, અને સંપૂર્ણ પોલીસ કાયદાથી દૂર રહી અને પ્રોસેસ કરી રહી છે.
તમે જે આરોપ લગાવી રહ્યા છો કે જયરાજસિંહની વિરુદ્ધમાં બોલે છે એ લોકોને અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે, સૌથી વધારે રાજુભાઈ સખિયા બોલે છે. રાજુભાઈ તમને લાગે છે તમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે? અવાજ દબાવી દેવાની કોશિશ થઈ ગઈ છે, થતી આવે છે, પણ હું જે કઈ શબ્દોની અને કાયદાની મર્યાદામાં ચર્ચા કરું છું અને મારી પણ એક જીવન શૈલી છે કે હું કોઈ વ્યસન કે કોઈ બીજી ત્રીજી ટેવો મારી નથી. હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું અને મારી કાયમી રોજિંદા પદ્ધતિ છે એ પ્રકારની છે, એટલે કદાચ ઈ પ્રક્રિયા મારા સુધી પહોંચવામાં થોડીક વાર લાગશે, પણ મને ખ્યાલ છે કે આ મને કરાવશે તો ખરા જ. એટલા માટે કે ભાઈ મેં સવાલો ઉઠાવ્યા છે. સવાલો એ ઉઠાવ્યા છે કે 1998 ના ધારાસભ્ય 2022 રીબડાને આઝાદ કરવા નીકળે છે, શરમ નથી આવતી? તમે 30 વર્ષ શું કરતા હતા? 30 વર્ષ સુધી તમને રીબડાના અનિરુદ્ધસિંહનો સહકાર મળતો હતો અને પછી તમને અચાનક લાગ્યું કે આ માણસ સત્તામાં ભાગીદારી માંગશે એટલે તમે 2022 રીબડા આઝાદ કરવા નીકળ્યા. તમને શરમ નથી આવતી? આવા પ્રશ્નો જે એને આંખમાં કણાની ગોળે ખટકે છે, એટલે કદાચ મારોય વારો આવશે અને હું ઈ તૈયારી સાથે જે મારી વાત છે એ રાખું છું. હું એવો કાયર નથી કે સત્ય કહેતા ડરી જાઉં. પરિણામ જે આવે છે, હું એક ખેડૂતનો દીકરો છું અને ખેતી ઉપર નિર્ભય મારું જીવન છે. મને ખ્યાલ છે કે આવી અડચણો અને આફતો તો આવશે, સામનો કરી લેશું. આશીષભાઈ, તમે શું કહી રહ્યા છો? કારણ કે તમે પણ એક સમયે જયરાજસિંહના જે ગણેશ ગોંડલનો માર હતો તમને પણ એમને માર્યા હતા, તમને પણ ફ્રેક્ચર થયા હતા. આ ભાજપના જ ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથની લડાઈ છે. સત્તા માટેની લડાઈ છે, ટિકિટ માટેની લડાઈ છે, પણ એના પરિણામે સમગ્ર તાલુકો અને શહેરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બે જૂથની લડાઈની અંદર સામાન્ય પબ્લિક, બીજા ત્રીજા વેપારીઓ ટાર્ગેટ બની રહ્યા છે. હાથો બનાવી અને બે જૂથની લડાઈમાં પબ્લિક એનો ભોગ બની રહી છે અત્યારે. બિલકુલ આશીષભાઈ, આપ અને રાજેશભાઈ, આપ બંને મારી સાથે જોડાયા તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ઓકે બેન. આપણી સાથે અત્યારે રાજભા જાડેજા જોડાયા છે, ગોંડલથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે અલ્પેશ ઢોલરિયા જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અને તેમના દ્વારા બન્ની ગજેરા ઉપર 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. બન્ની ગજેરાને પકડી લેવામાં આવ્યા છે. તેમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર અમુક રીતે વાંધાજનક હતા, તેને લઈને આ એફઆઈઆર કરવામાં આવી હતી. રાજભા, શું કહેશો? કારણ કે બન્ની ગજેરાના વિડીયોઝ જે છે એ તો ઘણા બધા, આ પહેલા મનસુખ માંડવિયા લઈને પણ આ પ્રકારના વિડીયો એમને મૂક્યા હતા, જે ઘણા કોન્ટ્રોવર્શિયલ હતા. જી બેન, નમસ્તે. બન્ની ગજેરા વિશે આજ સુધી અમારા ગોંડલના તમામ આગેવાનો, તમામ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો બધા ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપ થયા છે, પણ અમે ક્યારેય એની ઉપર કોઈ આક્ષેપ કે ક્યારેય જવાબ નથી દીધો. આ પહેલી વખત ગોપીબેન આપના નિર્ભય ન્યૂઝના માધ્યમથી કદાચ હવે અમને જવાબ દેવો પડે એવું યોગ્ય લાગ્યું છે અને આપે આ બેઠક કરી, બહુ સારું થયું. જી બેન. પણ તમને કેમ એવું લાગ્યું કે હવે જવાબ દેવો પડશે? અત્યાર સુધી તો દીધો નહોતો, તો હવે કેમ એવી જરૂરત લાગી? બેન, આમાં એવું છે કે એના બધા મંગળિયાઓ આવતા હતા. એક મંગળિયું આવતું હતું, બીજું મંગળિયું આવતું હતું, ત્રીજા મંગળિયાઓની કદાચ તૈયારી હોય કે આવી ગયું હોય. પરંતુ જ્યારે આવા બધા મંગળિયાઓ આવતા હતા, એક ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, આગેવાનો હોય, હું તો ત્યાં સુધી કહું છું કે રાષ્ટ્ર લેવલના નેતાઓ હોય, એને પણ બદનામ કરવાના પ્રયત્નો કરતા હતા આવા મંગળિયાઓ થકી. આજે એવી ઘટના બેન બની છે કે મંગળિયાઓ થાય, પછી લગ્નો થતા હોય છે અને લગ્નો પછી એક શ્રીમંતનો પ્રસંગ આવતો હોય છે બધાની ઘરે. આવી રીતે આ બન્નીભાઈ ગજેરાને અમારે સૌરાષ્ટ્રમાં શ્રીમંતને ખોરો ભરવો શબ્દ છે. એટલે જે કાંઈ મંગળિયા પૂરા થયા અને પોલીસ ખાતાએ આ બન્નીભાઈ ગજેરાને પાપનો ખોરો ભરી દીધો છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે રીતે ગુનાઓ દાખલ થયા છે એ રીતે બન્નીભાઈને વારા પરથી એક એક જગ્યાએ લઈ જાય છે. આવા બેન મને સમાચાર મળ્યા છે. પરંતુ મારે ત્યાં સુધી કેવું છે કે બેન, આવી પ્રવૃત્તિ કરવી કોઈના
બધા જાહેર જીવનના જનતાના નેતાઓ હોય, આગેવાનો હોય, કોઈ ચૂંટાઈને મંત્રીઓ બન્યા હોય, ધારાસભ્યશ્રીઓ બન્યા હોય, બધા જાહેર જીવનની અંદર સામાજિક આગેવાનો હોય, એમની પણ પોતાની પ્રતિષ્ઠા હોય. એક એમનું સામાજિક જીવન હોય અને એક એમનું પારિવારિક ને પ્રાઇવેટ જીવન હોય છે. આવી રીતે કોઈ ઉપર ખોટી સાચી રીતે આક્ષેપો કરવા એ મારી દ્રષ્ટિએ જરાય વ્યાજબી નથી. સૌથી પહેલા જ્યારે મને દુઃખ લાગ્યું બેન, એ દુઃખ એટલે લાગ્યું કે અમારા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુ આજે પૂરા પોરબંદર પંથકની અંદર લોકસભામાં કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પૂછો તો એ નખશીક, પ્રામાણિક અને પવિત્ર માણસ છે, ધાર્મિક માણસ છે. આજે એવા રમેશભાઈ ધડુક ઉપર આપણે આક્ષેપભાઈ બનીભાઈએ કર્યા હતા. ત્યારબાદ અમારા મનસુખભાઈ માંડવિયા બેન કોરોના કાળને યાદ કરે ને ભારત દેશ, તો મનસુખભાઈને પણ સાથે યાદ કરે, કારણ કે આ ભારતને બચાવવામાં ઘણો બધો સિંહ ફાળો હતો. ત્યારે આવા લોકો ઉપર, આવા નેતાઓ ઉપર આપણે આક્ષેપ કરીને આવા વિકૃત માનસિકતાનો માણસ એટલા માટે બેન કહેવું પડે છે કે આવા વ્યક્તિએ બધાને ક્યાંય ને ક્યાંય બદનામ કરવામાં બાકી નથી રાખ્યા અને એનું જ પરિણામ કદાચ ભોગવે છે. બીજું, અલ્પેશભાઈ ઢોલરિયા બેન અમારા પાટીદાર સમાજનો યુવા નેતા, માર્કેટિંગ યાર્ડ, એશિયાનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ, એના ચેરમેન શ્રી તરીકે, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી તરીકે એક નાની ઉંમરનો પાટીદાર યુવાન પ્રગતિ કરતો હોય, આગળ વધતો હોય, ત્યારે પાટીદાર સમાજ સ્વાભાવિક રીતે રાજી થતો હોય, બધા સમાજ રાજી થતા હોય, ત્યારે એમને કોઈને કોઈ રીતે ચિતરવા, ખરાબ ચિતરવા અને એટલી હદે અલ્પેશભાઈ એના પરિવાર સુધી બોલવું એ એક દ્રષ્ટિએ પણ વ્યાજબી નહોતું. છતાં પણ આજે અલ્પેશભાઈનું મેં ગઈકાલે જોયું કે એમને ખૂબ મોટું મન રાખ્યું કે ભાઈ એને કોઈ ગુનો દાખલ નથી કરાવ્યો, પરંતુ એમને એક નોટિસ દ્વારા એડવોકેટ રાખીને નોટિસ આપી છે, 10 કરોડ રૂપિયા દાવો કર્યો અને એમાં પણ એને ઉલ્લેખ કર્યો છે કે અગર એ આવા ખોટા મીડિયા ન મૂકે અને માફી પત્ર ભરી દેતા હોય તો અમને આગળ વધવું નથી. એટલે એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક એને મોટું મન રાખ્યું છે. એવી રીતે મારી ગોંડલ નાગરિક સહકારી બેન, એમાં નખશીક પ્રામાણિક અશોકભાઈ પીપળિયા, એની ઉપર આક્ષેપો, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ, અમારા યુવા નેતા ગણેશભાઈ, આ બધા બેન કોઈ વ્યક્તિ 5, 25, 50, 100, 200, 500 વ્યક્તિને કદાચ નોય ગમતા હોય, પરંતુ એની સાથે એક જન સમુદાય છે, કારણ કે જન સમુદાય હોય ત્યારે જ લોકો ચૂંટાઈને આવતા હોય. એવી રીતે કોઈ ગિફ્ટમાં તો કોઈ આવી નથી જતું. એટલે આવા જે ખોટા સાચા આક્ષેપો, વિડીયો બનાવવો, કોઈની પાસેથી પૈસા લેવા, આનાથી રાજકારણની અંદર સૌથી ખરાબ વસ્તુ કોઈ ન કહી શકાય. આ નીચલી કક્ષાનું બેન રાજકારણ કહેવાય. આપની સમક્ષ હું જાજુ કહી ન શકું એટલી નીચલી કક્ષાનું રાજકારણ કહેવાય. જ્યારે જાહેર જીવનમાં લોકશાહીની અંદર બેન, લોકશાહીમાં તંદુરસ્ત હરીફાઈઓ કરવાની હોય, ચૂંટણીઓ આવતી હોય, આપણે પ્રચાર પ્રસાર કરવાનો હોય, લોકોને અગર અનુકૂળ આવતું હોય કે આ વ્યક્તિ કે આ નેતા મને ગમે છે તો લોકો એને મત આપશે ને જીતશે અને એ આગળની સેવાકીય કાર્યવાહી જે કઈ કરશે. પરંતુ આવું એકબીજા ઉપર ઉડાડવા, જે આક્ષેપો કરવા, એ થોડુંક અમારી દ્રષ્ટિએ વ્યાજબી નથી બેન. જી બેન. પણ સવાલ અહીંયા એ આવે છે ને કે બન્ની ગજેરા તો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર છે. બેન મને કઈ ખ્યાલ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોઈન્ટ થયા, પરંતુ મને આજે ઈ ખ્યાલ આવ્યો છે કે ભાઈ છેલ્લા 2 દિવસથી આપણે જે કોઈ ન્યૂઝપેપરો વાંચતા હોય, યુટ્યુબ થી બધી ચેનલોથી બધું જોતા હોય છે કે ભાઈ એને આવું જે કઈ કાર્ય કર્યું છે એનાથી એની ઉપર ગુનાઓ દાખલ થયા છે અને એની ઉપર પોલીસ ફરિયાદો થઈ અને અત્યારે હાલ કોઈ પોલીસની કસ્ટડીમાં કે ત્યાં છે. બેન, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે ને હંમેશા એક શિસ્તબદ્ધ કાર્યકર હોય છે. ભલે લોકો એને કદાચ ગમે તે રીતે કહેતો હોય, પણ એ શિસ્તબદ્ધ કાર્યકર હોય છે. અને આવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ન હોઈ શકે. અગર કદાચ ભારતીય જનતા પાર્ટીનો આવો વ્યક્તિ કાર્યકર હશે, શરત ચૂકથી કદાચ ક્યાંક સામાન્ય સભ્યમાં ક્યાં હશે, તો હું જિલ્લા ભાજપના પ્રમુખથી લઈને બધાને એક પત્ર લખી અને એને કહીશ કે આવા વ્યક્તિને આપણી પાર્ટીમાં કદાચ કે સ્થાન હોય જ નહીં, પણ છતાં પણ કદાચ હશે તો એમનું સ્થાનને હટાવવું જોઈએ બેન. જી બેન. કારણ કે જે રીતે બન્ની ગજેરાના કેસની અંદર પિયુષ રાદડિયાને પકડવામાં આવ્યા અને એની સાથે દિનેશ પાતરને પકડવામાં આવ્યા. દિનેશ પાતર વકીલ છે અને કોંગ્રેસના કાર્યકર છે, એટલે કોંગ્રેસનો એવો આરોપ છે કે જયરાજસિંહની વિરુદ્ધમાં જે બોલે છે એની સાથે આ પ્રકારનું કરવામાં આવે છે અને પોલીસ તો આમ પણ જયરાજસિંહની છે, આવું કોંગ્રેસના નેતાઓ કહે છે. બિલકુલ બેન, કોંગ્રેસના નેતાઓ હોય, વિપક્ષ કહેવાય, એ સ્વાભાવિક છે કે બધા અમારી ઉપર આંગળી ચિંતા હોય. પણ બન્ની ગજેરા હોય કે બીજા કોઈ હોય, ખાલી માત્ર જયરાજસિંહ વિશે બોલ્યા છે એવું નથી.
જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપર બોલ્યા છે, મેં કીધું એમ પૂર્વ સાંસદ ઉપર બોલ્યા છે, કેબિનેટ ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓ ઉપર બોલ્યા છે, બધા ઉપર બોલ્યા છે. અને વાત રહી બેન એકની એક વાત અમારા કેટલા સમયથી ગોંડલની અંદર છેલ્લા 1.5-2 માસથી હાલે છે કે માત્ર જયરાજસિંહને ટાર્ગેટ કરતા હોય કે ભાઈ પોલીસ છે એ જયરાજસિંહની છે. અગર જયરાજસિંહની જ પોલીસ હોય તો અમે જ આ બધાને નો એટલાથી સહન શું કામ કરવા પડે? પકડીને અમે નો પૂરી દીધા હોય, અમારી જ પોલીસ હોય ને અમારું જ બધું એવી રીતના હાલતું હોય. અહીંયા લોકશાહી હોય જ નહીં, માનો રાજાશાહી હોય તો આ બની ગજેરાએ પેલો વિડીયો ને પેલું મંગળિયું બહાર પડ્યું તેથી એનો ફોરો નો ભરી દીધો હોય. પરંતુ બેન એવી કોઈ વસ્તુ છે, એ બધા આક્ષેપો છે, કોંગ્રેસના મિત્રોના આક્ષેપો છે. કોંગ્રેસે શરમ કરવા જેવી વાત છે, શરમ કરવી જોઈએ બેન કે એમના નેતા ભાઈ શ્રી દિનેશભાઈ પાતર જે એક રીબડાવાળા અમિતભાઈ ખૂંટના કેસમાં હતા, હમણાં એમનું મને ખ્યાલ છે. પછી બીજું આ બનીભાઈ ગજેરામાં સાગરીત તરીકે કે જે એમને કઈ મદદગારી તરીકે કર્યા, ઈ પણ ધ્યાનમાં આવ્યું. સાથે ભાઈ પિયુષભાઈ રાદડિયા, આ બધા ધ્યાનમાં આવ્યા. અને બેન આ બધી ટીમ છે ને, ઈ હંમેશા હું કહેતો આવું છું કે જ્યારે અમારા જીગીસાબેન થી લઈ ભાઈ શ્રી આપણે અલ્પેશભાઈ કથિરિયા અને એ બધી જે સમગ્ર ટીમ આવી હતી એની ઉપર ગોંડલની જનતાનો રોષ હતો. એ રોષનું કારણ આ બધા 4-5 વ્યક્તિઓ છે. અને હજી હું ત્યાં સુધી કહું છું કે જે અમારે ત્યાં કદાચ અલ્પેશભાઈ ની બધા ટીમ આવી હતી એને પણ ગેરમાર્ગે દોર્યા છે. એ આ જ ટીમે ગેરમાર્ગે દોર્યા છે કે ગોંડલ છે મિર્ઝાપુર ને ગોંડલ ખરાબ છે ને ગોંડલની અંદર ગુંડાગીરી છે. આવું ક્યાંક ને ક્યાંક આ લોકોએ જ ઉત્પન્ન કર્યું હતું. બીજું સ્વર્ગસ્થ રાજકુમાર જાટની જો કેસ છે, સ્વર્ગસ્થ રાજકુમાર જાટમાં અમે હંમેશા કહેતા આવી છીએ કે ભાઈ જે જાંચ થવી જાય, સરકાર જે નક્કી કરે એ અમે બધી વસ્તુને કબૂલ છે, એમની તપાસ થતી હોય તો સારી વાત અને એના પરિવારને ન્યાય મળવો જોઈએ. પરંતુ રાજકુમાર જાટની અંદર આપણે ઊંડાણમાં ઉતરીએ તો સ્વાભાવિક સૌથી પહેલા આક્ષેપો રહ્યા એ દિનેશભાઈ પાતર હોય કે બીજા કોંગ્રેસના આગેવાનો હોય કે ભાઈ આ બની ગયા કે જે કોઈ આવા બધા જે માનસિકતા ધરાવતા હોય આવી મેન્ટાલિટી, એ બધાએ જ આક્ષેપો કર્યા. ત્યાંથી સમગ્ર રાજસ્થાન, ગુજરાત અને પછી રાજસ્થાન સુધી આ વાત પહોંચી હતી. કહેવાનો મતલબ એ છે બેન કે આ બધું 5-25 જણા અસંતોષી હોય, ગામ હોય, ઘર હોય, ઘણીવાર બધી જગ્યાએ 1-2 જણાનો અસંતોષ થતો હોય. એવી રીતે આ બધી ટીમ છે ને ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ પ્રત્યે, જયરાજસિંહના પરિવાર પ્રત્યે, કોઈ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ક્યાંક ને ક્યાંક એ પોતે એનાથી નારાજ છે, એને અન્યાય થાય છે એવું કે છે, પોતે જીતતા નથી. એટલે સ્વાભાવિક છે કે એમનો એક ઈચ્છા એવી હોય કે હંમેશા કઈક નથી કરી શકતા તો લાવો આપણે 2-4 શબ્દો બોલીને કોઈને બદનામ કરીએ. એટલે આ મારી દ્રષ્ટિએ બેન ખોટી વાત કહેવાય, બિલકુલ ખોટી વાત કહેવાય. જી બેન. પણ સાથે સાથે આરોપ બી પોલીસ પર લાગે છે ને કે પોલીસે, કારણ કે જો પોલીસ ખરેખર કામ કરતી હોત તો રાજકુમાર જાટના કેસમાં સીસીટીવી ફૂટેજ કેમ ના આપ્યું? અને પોલીસ ખરેખર જો કરવા જ માંગતી હોય તો જે અમિત ખૂંટના કેસની અંદર એક્સ જે છે એને કેમ હજી સુધી નથી કરતી? બેન પોલીસ ઉપર અને ન્યાયતંત્ર ઉપર દરેક નાગરિકે, આપણે કોઈ બિહારમાં નથી રહેતા, આપણે ગુજરાતમાં રહી છીએ, આપણે બધાએ એની ઉપર વિશ્વાસ ને ભરોસો રાખવો જોઈએ. ક્યાંય એવી વાતમાં જે વાતમાં કોઈ વ્યક્તિ છે જ નહીં પોલીસ પણ કઈ ન કરી શકે. વાત રહી આપણે વારંવાર કદાચ બધા જ મીડિયાનો પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ તમે જયરાજસિંહના બંગલાના સીસીટીવી કૂટેજો. તો જયરાજસિંહના ઘરના બંગલાના સીસીટીવી કૂટેજો બેન જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ લેવાના છે. તમામ સીસીટીવીઓ ક્યાંય જયરાજસિંહે કે એમના કોઈ પરિવારે કે કોઈ અમે એમના કોઈ નજીકના વ્યક્તિઓએ ક્યાંય આડાઅવડા નથી કર્યા. જે કોઈ સીસીટીવી કૂટેજો હતા એ પોલીસે એના માર્ગદર્શન નીચે લીધા છે. જેટલા સીસીટીવી કૂટેજ હતા એ બધાની જરૂરિયાતો હતી, બધા જરૂરિયાત લઈ ગયા છે. જિલ્લા પોલીસ વડા ઉપર તો સંપૂર્ણ ભરોસો આપણે બધાને એટલે પ્રજાએ રાખવો જોઈએ. અને જિલ્લા પોલીસ વડા સાહેબે પોતે જ મીડિયા સમક્ષ મને લાગે જાહેર પણ કર્યા હતા. એટલે આ એક એવી વાત છે એટલે એટલા માટે આ સવાલ ઉભો થાય છે રાજભા, કારણ કે જેટલા ફૂટેજ જાહેર કર્યા એ શરૂઆતના ફૂટેજ જાહેર કર્યા, જે બીજા કરવા જોઈએ, જે એના ફાધર કહી રહ્યા છે, રાજકુમાર જાટના ફાધર, એ સીસીટીવી ફૂટેજ નથી આપી રહ્યા. અમિત ખૂંટના મામલા ઉપર આવું છું કારણ કે અમિત ખૂંટના મામલામાં પણ સતત તેમના પત્ની ન્યાય માટેની માંગ કરી રહ્યા છે. તમને લાગે છે કે પોલીસ ખરેખર એમને ન્યાય અપાવશે? કારણ કે જે લોકોના સુસાઇડ નોટમાં નામ લખેલા છે એ લોકોને હજી સુધી પકડ્યા નથી. 2 અન્ય લોકો જે વકીલો હતા તેમને પકડી લેવામાં આવ્યા છે. બેન પોલીસ મને લાગે છે અમિત ખૂંટના પરિવારને રોજે રોજનું અપડેટ પણ આપે છે, જે રીતે વાત થઈ હતી એ રીતે. બીજું સંપૂર્ણ અમે લોકો છે, અમને સંપૂર્ણપણે પોલીસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે સ્વર્ગસ્થ અમિત ખૂંટના કેસમાં. બીજું ખાસ કરીને એ છે કે લોકોની ધીરજ છે એ ખૂટી ગઈ હોય છે બેન.
ઘણી વખત અત્યારે ગોંડલની અંદર ગામડે ગામડે અમારા ઘણા બધા ગામડાઓની અંદર અત્યારે અમિતભાઈ પાછળ શોક સભાઓનું આયોજન થયા, લોકોની માંગ ઉઠી, લોકોએ એવું કીધું કે મેં રીબડામાં જઈને એક મહાસંમેલનની તૈયારી કરી છે. હવે ઘણી વખત બધાને એવું થાય છે કે આ તૈયારીઓ, આ સંમેલન, આ બધી વસ્તુ અમે જ કરી છે એવું નથી બેન. લોકો સ્વયંભૂ રીતે થોડી ધીરજ ખૂટી છે, લોકોની મુખ્ય આ બધી વાત ચર્ચાય છે અને લોકોને અમે પણ ધીરજ આપી છે કે ભાઈ થોડો સમય જાળવો, જે કાંઈ એની પોલીસ છે એની પ્રક્રિયા કરે છે, ઘણી જગ્યાએ રેડો કરે છે. જે કોઈ ચમરબંધી બેન આની અંદર કોઈ હોય તો એમાં કોઈને કોઈ છોડવામાં આવતા નથી. બીજું, હમણાં જ આપણે અત્યારે વાત કરી કે ભાઈ જયરાજસિંહની જ પોલીસ છે, આવો આક્ષેપ હંમેશા ગોંડલ ઉપર બધા લગાવે છે. તો જો અમારી જ પોલીસ હોય ને અમે જ બધું કરતા હોય, માનો કે જયરાજસિંહ બધું કરતા હોય, તો સ્વાભાવિક છે તો અનિરુદ્ધસિંહ આયરે તો રીબડા હારે તો વાંધો છે, તો કાંઈ લઈને 10 મિનિટમાં પકડીને એને પૂરી ન જઈએ. પણ કહેવાનો મતલબ એ છે બેન, પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે, પોલીસ સ્વતંત્ર છે. રાજકોટ જિલ્લા પોલીસ સ્વતંત્ર હોય, ગોંડલ પોલીસ સ્વતંત્ર હોય અને પોલીસ કોઈ દિવસ કોઈનું વ્યક્તિગત ન રાખતી હોય, એ તો એમના કાયદા મુજબ કામ કરતી હોય. અને અમને ગોપીબેન સંપૂર્ણપણે વિશ્વાસ છે કે કદાચ અનિરુદ્ધસિંહ હોય, એમના દીકરા હોય કે કોઈ બીજા અન્ય એક્સ કે જે કોઈ હોય, એ બધાને પોલીસ એફઆઈઆરમાં નામ આવ્યા હોય બેન, પોલીસ બધાની ધરપકડ કરે જ તે. કદાચ એના માટે યોગ્ય સમય ન હોય અથવા એની રેડમાં એ આવતા ન હોય કે કાંઈક ને કંઈક કારણે જે આ લોકો જે છે એ કોઈ આજકાલના આરોપીઓ નથી, એ સ્વાભાવિક છે. જૂના ઘણા એમના બધાની હિસ્ટ્રી જોવો તો આપણને ખ્યાલ આવે, બધા મોટા ક્રિમિનલ લોકો છે. કદાચ એને પકડવામાં 5-10 દિવસ વહેલા મોડું થતું હોય, પણ અંતે પોલીસના શરણે જવું પડે બેન. આપણા ફિલ્મી ડાયલોગ એક હતો કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે હૈ, તો હંમેશા કાનૂન કે હાથ બહુ લંબે હોતે અને કોઈના ઉપર પહોંચી જાય, જ્યાં ખોટું હોય ને કાનૂનનો હાથ પહોંચે જ છે. એટલે બેન અમને સંપૂર્ણ વિશ્વાસ ને ભરોસો છે. જી બેન. અચ્છા, તમે સાથે, કારણ કે જે રીતે પાટીદાર સમાજમાં નારાજગી છે અને હવે અમિત ખૂટના ન્યાય માટે થઈ અને એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તમને લાગે છે કે મુદ્દાને રાજનીતિનો સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે? કારણ કે ન્યાયિક પ્રક્રિયા ઉપર હવે ભરોસો નથી રહ્યો લોકોને અને છેલ્લે એને રાજકારણનો મુદ્દો બનાવી દેવામાં આવે છે. બિલકુલ બેન, કોઈના મૃત્યુ ઉપર રાજકારણ કરવું એ મારી દ્રષ્ટિએ 1% પર વ્યાજબી નથી. પણ મેં અગાઉ પણ કીધું એ રીતે કે ભાઈ જે રીતે ગોંડલની જનતા છે, ગોંડલના ખાસ કરીને ગ્રામ્ય પંથકના લોકો છે, એમની થોડી ધીરજ ખૂટી છે. અને આ બાબતમાં અમે એમને ક્યાંય એવું નથી કીધું કે ભાઈ તમે આંદોલન કરો, તમે રીબડામાં સંમેલન કરો, પરંતુ લોકો બેન સંમેલન કરે, લોકો કાંઈ નક્કી કરે તો હંમેશા જનતાનો નેતા હોય એને લોકો સાથે રહેવું પડે. કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અમે બધા સરકારના ભાગ છીએ, અમે સરકારને વિનંતી કરી છે, ગૃહમંત્રીશ્રીને પણ અમારા ધારાસભ્યશ્રીએ વિનંતી કરી હોય, વાત કરી હોય, એમની કાર્યવાહી ચાલે છે. પરંતુ લોકોની કે જો ધીરજ ખૂટે ને કદાચ આવા કોઈ સંમેલન થાય તો સ્વાભાવિક રીતે કે અમે તો લોકોના નેતા છીએ, તો લોકોને જે રીતે ગમતું હોય ત્યાં જવું પડે. પણ બેન અંતે એક જ વાત છે કે પોલીસ અને ન્યાયતંત્ર ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે. ટૂંક સમયમાં એના જે કોઈ આરોપીઓ કે જે કોઈ હશે યોગ્ય રીતે એમનું ઉપર કાર્યવાહી થાય છે બેન. જી બિલકુલ રાજભા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.